વિદ્યાર્થી મિત્રો, આપણે સેક્શન એફની અંદર હવે જે પહેલો પ્રશ્ન છે એ જોવાના છીએ આ લેક્ચરની અંદર. તો હું રકમ વાંચું છું, તમે લોકો ટેક્સ્ટબુક ખોલીને બેસજો. પાના નંબર 53 ઉપર છે. નીચેની માહિતીને આધારે વર્ષ 2014ને આધાર વર્ષ તરીકે લઈ વર્ષ 2015 માટે લાસ્પેયર, પાશે અને ફિશરના સૂચકાંક મેળવો. ઉપરાંત ફિશરનો તેનું અર્થઘટન કરો. ફિશરનો સૂચકાંક મેળવ્યા પછી તેનું અર્થઘટન પણ કરવાનું છે એવું આપણને કહેલું છે. હવે જે કોલમ 4 આપેલા છે એ મેં અહીંયા લખી લીધા છે, તમે જોઈ શકો છો. વસ્તુ ઘઉં, ચોખા, તુવેર દાળ અને તેલ. આધાર વર્ષ આપેલો છે. હવે આધાર વર્ષ આપેલું છે 2014. તો 2014નો ભાવ અને અહીંયા કુલ ખર્ચની વિગત છે વિદ્યાર્થી મિત્રો. પછી છે ચાલુ વર્ષ, એના ભાવ અને કુલ ખર્ચની વિગત છે. હવે આધાર વર્ષ 2014 છે. 2014નો ભાવ જેને શું સંજ્ઞા આપી શકાય? P0. અને 2014નું કુલ ખર્ચ જેને કઈ સંજ્ઞા આપી શકાય? P0 Q0. બરાબર. 2015નો છે ભાવ એટલે કઈ સંજ્ઞા આપી શકાય? P1. 2015નું કુલ ખર્ચ છે જેને શું કહી શકાય? P1 Q1. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે અહીંયા કુલ ખર્ચના કોલમ છે. આ કુલ ખર્ચ અને ભાવ ઉપરથી હું જથ્થો મેળવી શકું. કેવી રીતે? એક સૂત્રની મદદથી. આપણે સૂત્ર લખશું, જથ્થો બરાબર કુલ ખર્ચ છેદમાં ભાવ. બરાબર. કુલ ખર્ચના છેદમાં ભાવ. હવે જથ્થો, સૌથી પહેલા હું Q0 આધાર વર્ષના જથ્થાની વાત કરું. બરાબર. તો આધાર વર્ષનો જથ્થો Q0 કેવી રીતે મને મળે? તો કે P0 Q0. કુલ ખર્ચ કેટલું? શું કહેવાય? P0 Q0 એના છેદમાં P0. એટલે આ દરેક આખો કોલમ છે એને આના વડે ભાગતા જઈએ તો મને Q0 એટલે કે આધાર વર્ષનો જથ્થો પ્રાપ્ત થાય. જે ગણતરી કરતા જઈએ 224 ભાગ્યા 16 એમ કરતા મળશે 14. 140 ભાગ્યા 35 એમ કરતા મળશે 4. 200 ભાગ્યા 100 એમ કરતા મળશે 2. 432 ભાગ્યા 108 એમ કરતા આપણને મળશે 4. બરાબર છે. હવે કોલમ બનાવીએ Q1 એટલે શું? તો કે P1 Q1 છેદમાં P1 કુલ ખર્ચ છેદમાં ભાવ. એટલે Q1 એટલે કે ચાલુ વર્ષનો જથ્થો મને પ્રાપ્ત થાય તો 270 ભાગ્યા 18 એટલે આવશે 15. 200 ભાગ્યા 40 એમ કરતા આવશે 5. 360 ભાગ્યા 130 એમ કરતા મળશે 3. અને 600 ભાગ્યા 120 એમ કરતા મળશે 5. 12 50 60. બરાબર. હવે આ બે કોલમ છે એ આપણને અહીંયા પ્રાપ્ત થઈ ગયા છે. તો હવે મારે જો લાસ્પેયર, પાસે અને ફિશર એ ત્રણેય કોલમ બનાવવા હોય તો ત્રણેયના જે શોધવાના હોય, લાસ્પેયરનો સૂચકાંક, પાસેનો અને ફિશરનો, તો એની અંદર 4 કોલમ જોઈએ. કયા કયા? P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1. તો અહીંયા બે કોલમ તો મારી પાસે છે જ. બરાબર ને? તો હું એક કોલમ બનાવીશ. કયું? P1 Q0. બીજું કયું કોલમ બનાવીશ? P0 Q0 છેદમાં આવે તો એ છે P1 Q1 છે, અહીંયા છે. બીજું કયું કોલમ રહ્યું? P0 Q1. તો આ બે કોલમ છે એ હું બનાવવાનો પ્રયત્ન કરું. તો P1 અને Q0 એટલે આ કોલમ 1 2 3 4 જો તમે નંબર આપી દો તો નંબર આપી દેવાના કોલમને યાદ રાખવા માટે. અને 5 અને 6 એટલે ચોથા અને છઠ્ઠા કોલમનો ગુણાકાર. ચોથા અને છઠ્ઠા કોલમના P1 અને Q0 18 ગુણ્યા 14 એમ કરતા મળશે 252. 40 ગુણ્યા 4 એમ કરતા મળશે 160. 120 ગુણ્યા 2 એમ કરતા મળશે 240. 120 ગુણ્યા 4 એમ કરતા મળશે 480. હવે આપણે કોલમ બનાવશું P0 Q1. P0 Q1 એટલે P0 બીજું કોલમ અને Q1 એટલે 1 2 3 4 5 6 7 બીજું અને સાતમું આ બંને કોલમોનો ગુણાકાર. 16 ગુણ્યા 15 એમ કરતા આવશે 240. 35 ગુણ્યા 5 એમ કરતા આવશે 155. 100 ગુણ્યા 3 એમ કરતા આવશે 300. 108 ગુણ્યા 5 એમ કરતા આવશે 540. વિદ્યાર્થી મિત્રો, આપણે સરવાળા મેળવી લઈએ. તો સરવાળો પહેલો જે થાય છે એ અહીંયા કરી લઈએ, કારણ કે આપણે આ પછી આ કોલમ અને આ બંને કોલમ એ લોકોના સરવાળાની આપણે જરૂર પડશે. તો આ સરવાળો થાય છે 996. P1 Q1 સિગ્મા P1 Q1 નો થશે 1430. એના પછી
સિગ્મા P0 Q1 જે થશે 1132. એના પછી છેલ્લે વિદ્યાર્થીઓ P0 Q1 જેનો સરવાળો 1255. સૌથી પહેલા આપણે વાત કરીએ લાસ્ટ પેયરનો સૂચકાંક. લાસ્ટ પેયરના સૂચકાંકની સંજ્ઞા છે IL એટલે સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા 100. સૂત્રની અંદર કિંમતો અપ્લાય કરીએ. P1 Q0 ની કિંમત છે 1132. એના છેદમાં P0 Q0 અહીંયા હતા 996 એને ગુણ્યા 100. એમ કરતાં IL એટલે કે લાસ્ટ પેયરનો સૂચકાંક આપણે મળશે 113.65 બરાબર છે. ચાલો પછીની વાત કરીએ હવે IP. IP એટલે પાસેનો સૂચકાંક જેનું સૂત્ર છે સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. હવે સૂત્રની અંદર કિંમતો અપ્લાય કરીએ. P1 Q1 એટલે 1430 છેદમાં P0 Q1 એટલે 1255 એને ગુણ્યા 100. એમ કરતાં IP પાસેનો સૂચકાંક આપણને મળશે 113.94 બરાબર છે. ચાલો વાત આપણે કરીએ IF. IF એટલે ફિશરનો સૂચકાંક. આપણે બંનેનો ગુણોત્તર લઈ એટલે કે નાનું સૂત્ર લઈ IL × IP વર્ગમૂળમાં એ સૂત્ર લઈ અને એની અંદર કિંમત મૂકવાનો પ્રયાસ કરીએ. IL આવ્યો તો આપણે 113.65 અને IP આપણને આવ્યો 113.94. હવે જોઈએ કે એના આધારે IF કેટલો આવે છે. તો IF આવશે 113.79 બરાબર. IF છે એ હંમેશા આ બંનેની વચ્ચે મળશે બરાબર છે. હવે આપણે એવું કીધું છે કે ફિશરના સૂચકાંક શોધીને એનું અર્થઘટન કરો. તો ફિશરનો સૂચકાંક કેટલો મળ્યો વિદ્યાર્થી મિત્રો? 113.79. તો આપણે એવું લખી શકીએ કે વર્ષ 2015ના ભાવમાં, આપણે ચાલુ વર્ષ કયું છે 2015, તો આમ લખશું વર્ષ 2015ના ભાવમાં આપણું ચલરાશિ ભાવ છે. તો ભાવમાં કેટલો વધારો? તો કે 113.79 માઇનસ 100 બરાબર 13.79% શું થયો કહેવાય? વધારો થયો છે. એમ આપણે અર્થઘટન કરી શકીએ. અર્થઘટન કીધું હોય ત્યારે અર્થઘટન કરવું જ, કારણ કે અર્થઘટનના માર્ક હોય બરાબર. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પછીનો દાખલો છે જોવાનો પ્રયત્ન કરીએ. દાખલા નંબર 2. એમાં પણ આવી જ રીતે કરવાનું છે. 4 જુદી જુદી વસ્તુઓના વપરાશનો જથ્થો અને કુલ ખર્ચ નીચે મુજબ છે. વર્ષ 2013ની સરખામણીમાં વર્ષ 2015ના વર્ષ માટે પાશે અને ફિશરના સૂચકાંક ગણો. એમાં પાશે અને ફિશર એ બંને ગણવાના છે. રકમ મેં આપેલી છે એવી રીતે લખી લીધી છે, તમે જોઈ શકો છો. વસ્તુઓ ABCD 4 વસ્તુઓ છે. કુલ ખર્ચ આધાર વર્ષનું આધાર વર્ષની વાત કરી છે 2013 અને ચાલુ વર્ષ છે 2015. તો આધાર વર્ષ 2013 છે એની માટે આપ્યા છે 360 આધાર વર્ષ માટે કુલ ખર્ચ અને વપરાશ, ચાલુ વર્ષ માટે કુલ ખર્ચ અને વપરાશ. એવા આવા બધા ફિગર છે એ તમે અહીંયા જોઈ શકો છો. હવે વિદ્યાર્થી મિત્રો, આગલો દાખલો હતો એની અંદર આપણે જથ્થો શોધ્યો. કેવી રીતે? કુલ ખર્ચના છેદમાં ભાવ મૂકીને. અહીંયા આપણે ભાવ શોધીશું. કેવી રીતે? કુલ ખર્ચના છેદમાં જથ્થો મૂકીને. આધાર વર્ષનો કુલ ખર્ચ આપેલો છે અને આધાર વર્ષનો વપરાશ આપેલો છે. એટલે આ કુલ ખર્ચ શું હોય? P0 Q0 હોય અને આ શું હોય? Q0 હોય. તો હું આના છેદમાં આ મૂકી દઉં તો મને ભાવ મળી જાય. જુઓ હું શું કરીશ, તો આ કુલ ખર્ચ છે, અહીંયા હું સૂત્ર લખી નાખીશ. તેનું સૂત્ર લખી નાખીશ ભાવ. તો ભાવ બરાબર શું લખી શકાય? કુલ ખર્ચ છેદમાં વપરાશ બરાબર ને. તો વપરાશ અહીંયા જે છે એ તો એમનામ જ રહેશે. વપરાશ એટલે આનું હું નામ આપી દઉં કોલમનું Q0. તો અહીંયા 360 છે. 360 ના છેદમાં 60 તો મને શું મળી જશે? ભાવ. તો 360 ના છેદમાં 60 એટલે ભાવ કેટલો આવશે? 6. પછી આ 160 છે એના છેદમાં વપરાશ 160 ના છેદમાં 10 બરાબર કેટલા આવી જશે? 16. પછી 480 ના છેદમાં 15 બરાબર આવશે 32 અને 336 ના છેદમાં 3 એટલે અહીંયા આવી જશે 112 બરાબર. વિદ્યાર્થી મિત્રો,
આપણે કુલ ખર્ચ આપેલો હતો એના છેદમાં વપરાશ મૂકી દીધો. અહીંયા પણ કુલ ખર્ચ આપેલો છે. આ કુલ ખર્ચને હું શું કહીશ? P1 Q1. પણ મારે શું જોઈએ છે? ભાવ. તો હું અહીંયા લખી નાખીશ, એનું સૂત્ર બનાવીશ. કયું સૂત્ર બનાવીશ? તો કે ભાવ બરાબર કુલ ખર્ચના છેદમાં વપરાશ. આ વપરાશ છે એ શું હશે? Q1 હશે. ચાલુ વર્ષની વપરાશ એમ લખ્યું તો આ Q1 હશે. હવે મને ભાવ મળશે. આ ભાવને હું અહીંયા P0 સંજ્ઞા આપીશ. હવે ચાલુ વર્ષ માટે ભાવ મળે એને કઈ સંજ્ઞા આપીશ? P1. બરાબર. ચાલો તો હવે આ 375 છેદમાં 25 એમ મૂકતા જશું આપણે. 375 છેદમાં 25 એમ કરતા મને મળશે 15. 416 છેદમાં 20 એમ કરતા મળશે 20.8. પછી 613.2 છેદમાં 6 એવું કરતા મળશે 102.2. 400 છેદમાં 2.5 એમ કરતા મને મળશે 160. બરાબર. વિદ્યાર્થી મિત્રો, આ કોલમ છે એ 4 બની ગયા. હવે પાશે અને ફિશર એ શોધવા માટે બીજા 4 કોલમ બનાવવા પડે. કયા કયા? P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1. P1 Q0 એટલે કયું કોલમ થશે? P1 અને Q0 આ બંને કોલમ આવે એટલે 60 ગુણ્યા 15. વિદ્યાર્થી મિત્રો, આ બે કોલમ હતા અહીંયા કુલ ખર્ચના. આજે 360, 160, 480, 336 એ શું છે? P0 Q0 છે. તો પહેલા એ લખી લેવા હોય તો આપણે લખી લઈએ. જે કુલ ખર્ચ આપેલા હતા તે 360, 160 આના છેદમાં મૂકીને જ મેળવા. એટલે આ બંનેનો ગુણાકાર એટલો થાય ને જે આપેલો હતો રકમમાં. એટલે પછી 480 અને 336. એવી જ રીતે P1 Q1 જે આપેલા છે તે લખી લઈએ અહીંયા. 375, 416, 613.2 અને 400. બરાબર. હવે આપણે કોલમ બનાવીએ P1 Q0 નો. તો P1 અને Q0 એટલે આ બંને કોલમોનો ગુણાકાર. બરાબર. 60 ગુણ્યા 15 એટલે 15 6 90 એટલે 1 શૂન્ય વધારે 900. 10 ગુણ્યા 20.8 એટલે આવશે પોઈન્ટ નીકળી જશે 208. 15 ગુણ્યા 102.2 એટલે આવશે 1533. 3 ગુણ્યા 160 એટલે 16 તેરી 39, 480. બરાબર છે. ચાલો હવે એનો સરવાળો કરી લઈએ. 3121 આવશે કરશો એટલે. પછી આનો સરવાળો પણ લખી લઈએ આપણે. 1336 આવે છે. પછી P1 Q1 એ આવે છે 1804.2. છેલ્લે P0 Q1 નો કોલમ બનાવી લઈએ. P0 અને Q1 એટલે આ બીજું કોલમ અને પાંચમો કોલમ એ બંનેનો ગુણાકાર. 25 ગુણ્યા 6 એટલે 150, 150. 25 150. 10 ગુણ્યા 20 એટલે આવશે 200. 15 ગુણ્યા 6 એટલે આવશે 90. અને 3 ગુણ્યા 2.5 એટલે આવશે P1, P0 અને Q1 આ બંનેનો ગુણાકાર કરવાનો છે. 16 દુ 32 અહીંયા 320 આવશે. 16 ગુણ્યા 20 એટલે 320. 32 ગુણ્યા 6 એમ કરતા આવશે 192. પછી 112 ગુણ્યા 2.5 એમ કરતા આવશે 280. છેલ્લે જે છેલ્લું કોલમ છે P0 Q1 એનો પણ આપણે ગુણાકાર કરી લેશું જે આવશે 942. હવે વિદ્યાર્થીઓ અહીંયા આપણે શોધવાનું કીધું છે IP. IP એટલે પાસેનો સૂચકાંક સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 એને ગુણ્યા 100. આવી રીતે આપણે કિંમતો અપ્લાય કરીએ તો P1 Q1 આપેલા છે 1804.2 એટલા આવે છે આપણે 1804.2. એના છેદમાં P0 Q1 એ સરવાળો આવ્યો હતો 942 એને ગુણ્યા 100. તો આમ કરતા IP એટલે કે પાસેનો સૂચકાંક આપણને મળશે 191.53. બરાબર છે. ચાલો હવે આપણે મેળવવાનું છે IF. તો IF નો અહીંયા હવે જુઓ આપણે અહીંયા IL શોધેલો નથી એટલે ગુણોત્તર વાળું જે સૂત્ર છે એ લઈ શકાશે નહીં. એટલે આપણે જે મોટું સૂત્ર છે વર્ગમૂળ વાળું એ સૂત્ર લખીએ. સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1
છેદમાં સિગ્મા P0 Q1 એને ગુણ્યા વર્ગમૂળની બારે 100 બરાબર છે। ચાલો કિંમતો આપણે એની અંદર એપ્લાય કરીએ તો P1 Q0 છે 3121, આ છે 1336, P1 Q1 છે 1804.2 એના છેદમાં 942 બરાબર છે। આમ કરતા આવશે વર્ગમૂળમાં 4.4743, 4.4743 ગુણ્યા 100 વર્ગમૂળ કાઢશું એટલે આવશે 2.1152 અને એનો ગુણ્યા 100 કરી નાખશું એટલે 211.52। તો 211.52 છે એ આપણે IF એટલે કે ફિશરનો સૂચકાંક મળે। વિદ્યાર્થી મિત્રો, જે ત્રીજો દાખલો છે કે 6 જુદી જુદી વસ્તુઓ અંગે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટે ફિશરનો સૂચકાંક ગણો। વિદ્યાર્થીઓ, અહીંયા વસ્તુઓ આપેલી છે 6 A B C D E F બરાબર, અને એકમ આપેલા છે 20 કિલોગ્રામ। હવે અહીંયા મેં 2013 નો જથ્થો છે એટલે Q0 સંજ્ઞા આપી દીધી છે, 2013 નો ભાવ છે એટલે P0, 2015 નો જથ્થો હતો એટલે Q1 અને 2015 નો ભાવ હતો એટલે P1 એવી સંજ્ઞાઓ આપી દીધી છે મેં। હવે અહીંયા 20 કિગ્રા છે વિદ્યાર્થીઓ, અહીંયા રકમમાં છે 5 કિગ્રા અને P0 એ જે આપેલા છે એ 600 આપેલા છે। હવે તમને એમ થાય કે આ 600 આપેલા છે તો મેં 30 કેમ કર્યા? વિદ્યાર્થીઓ ખાસ સમજો, એકમમાં ફેરફાર વાળો દાખલો છે આ। એકમમાં ફેરફાર થાય ત્યારે એકમમાં ફેરફાર કરીને દાખલો કરવાનો હોય એવા દાખલાઓ પરીક્ષામાં પૂછાતા હોય છે એટલે ત્યારે એ સમયે આપણે ખાસ ધ્યાન રાખવું। તો અહીંયા 600 હતા, હવે રકમમાં અહીંયા 5 કિગ્રા લખેલા છે વિદ્યાર્થીઓ, મેં અહીંયા ફેરવા 30 ને કોને 5 જથ્થાને એમ નામ રાખ્યા, પણ 600 હતા એને બદલે મેં 30 એટલા માટે લખ્યા કે એ 20 કિગ્રાનો ભાવ છે। જે 600 છે એ 20 કિલોગ્રામનો ભાવ છે, મારે 1 કિલોગ્રામમાં ફેરવવા હતા તો 600 ભાગ્યા 20 કર્યા એટલે કેટલા આવ્યા? 30। હવે Q1 જથ્થો અહીંયા 12 એમનામ જ છે, તમને રકમ છે એ આવી રીતે આડી લખેલી આપેલી છે, આપણે ઊભી વસ્તુઓ લખી કોલમ સ્વરૂપમાં લખ્યા છે। તો આ 12 એમનામ રાખીશ, અહીંયા 5 રાખ્યા એમ, વળી પાછા હું ભાવમાં ફેરફાર કરીશ। વિદ્યાર્થીઓ અહીંયા આપેલા છે 880, 880 આપેલા છે એને બદલે મેં 44 લખ્યા। શું કામ? કારણ કે એને પણ મેં 20 વડે ભાગી નાખ્યા। 880 ભાગ્યા 20 એટલે કેટલા આવી ગયા? 44। પછી છે ક્વિન્ટલ। વિદ્યાર્થીઓ હવે ખાસ એક વાત યાદ રાખજો કે ક્વિન્ટલ બરાબર કેટલા થાય? તો 100 કિલો બરાબર 1 ક્વિન્ટલ થાય, 100 કિલોગ્રામ બરાબર 1 ક્વિન્ટલ। તો અહીંયા 10 કિગ્રા આપેલા છે, રકમની અંદર શું આવેલું છે? 10 કિગ્રા, એકમ કયો છે? ક્વિન્ટલ, એટલે બંને એકમોમાં તફાવત જોવા મળે છે। તો અહીંયા મારે ફેરફાર કરવો પડે એટલે જથ્થો એમનેમ રાખ્યો, પણ અહીંયા 1600 હતા વિદ્યાર્થીઓ, અહીંયા 1600 ગ્રામ લખેલા છે બરાબર। તો એવી રીતે લખેલું છે એટલે મેં શું કર્યું? 10 કિગ્રા અને 1600 લખેલા છે અને 2000 છે બરાબર। તો આ 1600 ભાગ્યા 100 કર્યા મેં। શું કામ? કારણ કે અહીંયા કિલોગ્રામમાં ભાવ આપેલો છે, અહીંયા ક્વિન્ટલ એકમમાં, એટલે બંને એકમમાં ફેરફાર થયો। એકમના ખાનામાં ક્વિન્ટલ છે, અહીંયા કિગ્રામાં રકમ છે એટલે 1600 ભાગ્યા 100 કર્યા એટલે 16 આવી ગયો। એવી જ રીતે આ જથ્થો 12 એમનામ રાખ્યો, અહીંયા 2400 હતા તો 2400 ભાગ્યા 100 એટલે 24 લખી નાખ્યા। એના પછી વસ્તુ C ની અંદર આવીએ તો વસ્તુ C માં છે કિગ્રા, એકમ કયો છે? કિગ્રા, પણ અહીંયા આ 1.2 નથી, 1.2 તો મેં લખ્યા છે, એની જગ્યાએ આપેલા છે 1200 ગ્રામ, 1200 ગ્રામ અને 2000 ગ્રામ। તો ફેરફાર થઈ ગયો। સપોઝ અહીંયા 1200 ગ્રામ છે, અહીંયા 2000 ગ્રામ છે, અહીંયા કિગ્રામાં એકમ આપેલી છે, તો આપણે રકમમાં ફેરફાર કર્યો એટલે Q0 જથ્થામાં ફેરફાર કર્યો। 1200 ભાગ્યા 1000, શું કામ 1000 કર્યા? કારણ કે 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ થાય, એ આપણને ખબર છે, 1 કિગ્રા બરાબર 1000 ગ્રામ એટલે 1200 ભાગ્યા 1000 એટલે 1.2 અને 2000 ભાગ્યા 1000 એટલે 2। આ જે ફિગર્સ છે એ બને એમનામ આવશે। પછી વસ્તુ ડી ની અંદર આવીએ। હવે વસ્તુ ડી માં તમે જોઈ શકો છો વિદ્યાર્થીઓ, લીટર, અહીંયા પણ લીટર, લીટર બધે લીટર છે, આમાં ક્યાંય કાંઈ પરિવર્તન થશે નહીં। આ જે 4 ફિગર છે એ એમનામ આવશે। એના પછી છે મીટર, તો મીટરમાં પણ તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, મીટર છે એમાં બધે એકમ પણ મીટરમાં આપેલા છે એટલે એમાં પણ ક્યાંય પરિવર્તન નહીં થાય।
છેલ્લી વસ્તુ આવીએ ડઝન. F છે એ ડઝનમાં વસ્તુ આપેલી છે. હવે એમાં ફેરફાર થશે. શું કામ ફેરફાર થશે? કારણ કે 2013નો જથ્થો શેમાં આપેલો છે? નંગની અંદર આપેલો છે. તો ડઝન અને નંગ અલગ થઈ જાય. તમને 20 નંગ, અહીંયા 20 નંગ અને 16 નંગ છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપેલા છે 30. તો મારે 30 ભાગ્યા કેટલા કરવા પડે? 12. શું કામ 30 ભાગ્યા 12 કરવા પડે? કારણ કે 1 ડઝન બરાબર 12 નંગ થાય. બરાબર, એટલે 1 ડઝન બરાબર 12 નંગ. તો 1 ડઝન બરાબર 12 નંગ થાય એટલે 30 ભાગ્યા 12 એટલે આવશે 2.5 અને 36 ભાગ્યા 12 એટલે આવશે 3. બરાબર, તો આ રીતે દાખલો થાય. હવે આપણે આ જે કોષ્ટક આટલું મળી ગયું, પછી તો આ કોલમ બનાવતા આવડે જ છે. આપણે 4 કોલમ બનાવવાના થશે: P1 Q0, P0 Q0, P1 Q1 અને P0 Q1. P1 Q0 એટલે આ P1 અને Q0 બંને કોલમોનો ગુણાકાર 44 ગુણ્યા 5 220, 24 ગુણ્યા 10 240, 75 ગુણ્યા 12 90, 1.2 75 ગુણ્યા 1.2 90, 32 ગુણ્યા 30 960, 12 ગુણ્યા 12 144, 3 ગુણ્યા 20 60. બરાબર, પછી કોલમ બનાવીશું P0 Q0 નું, એટલે આ બંનેનો ગુણાકાર 3 ગુણ્યા 5 ગુણ્યા 30 150, 10 ગુણ્યા 16 160, 1.2 ગુણ્યા 60 72, 30 ગુણ્યા 52 1560, 12 ગુણ્યા 8 96 અને 20 ગુણ્યા 2.5 50. આમ કરતા આ બધા કોષ્ટક આવી રીતે આપણે તૈયાર કરી લીધા અને એ બધાનો સરવાળો કરી લીધો. અહીંયા શોધવાનો છે આપણે ફિશરનો સૂચકાંક, એટલે મેં સૂત્ર લખ્યું IF બરાબર વર્ગમૂળમાં, અહીંયા મોટું સૂત્ર આવશે, સીધું IF વાળું મોટું સૂત્ર, સિગ્મા P1 Q0 છેદમાં P0 Q0 ગુણ્યા સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. બધી જ રકમોને આપણે એપ્લાય કરી જે શોધી લીધી હતી ઉપર તે. આ બંનેનો ગુણોત્તર છે એ 0.7198 આવે. એનું વર્ગમૂળ કાઢ્યું એટલે 0.8484 એને ગુણ્યા 100 અને ગુણ્યા 100 કરીએ એટલે પોઈન્ટ અહીંયા આવી જાય, જેથી આપણો ફિશરનો સૂચકાંક મળશે 84.84. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સેક્શન F ની અંદર ચોથો દાખલો જોઈએ. ચોથા દાખલાની રકમ આપેલી છે. નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટે લાસ્ટ પેયર, પાસે અને ફિશરનો સૂચકાંક ગણો. સૌથી સહેલામાં સહેલો દાખલો આ સેક્શનની અંદર આ જ છે, કારણ કે એકમમાં ક્યાંય કાંઈ પરિવર્તન કરવાની નથી. વસ્તુ આપેલી છે 5, સંજ્ઞાઓ A થી E સુધી. પછી આપેલું છે જથ્થો. જુઓ, જથ્થો આપેલો છે એ 2014 અને 15 માટે. તો 2014નો જથ્થો છે એટલે Q0 અને 15ના જથ્થાને Q1. 2014નો ભાવ છે એટલે P0 અને 15નો ભાવ એટલે P1. એવી સંજ્ઞાઓ આપી અને મેં લખી લીધા છે. કિગ્રા ને લીટર ને નંગ ને એવું બધું છે ખરા, પરંતુ જથ્થો બંનેમાં સરખો જ રહે છે અને ક્યાંય એકમ આપેલા નથી, એટલે અહીંયા એકમમાં ક્યાંય પરિવર્તન થશે નહીં, સીધી ગણતરી થશે વિદ્યાર્થી મિત્રો. એટલે આપણે લખતા જઈએ. જે 4 કોલમ છે એમાં પહેલું કોલમ P1 Q0, આ બંને કોલમોનો ગુણાકાર 25 ગુણ્યા 45 1125, 15 ગુણ્યા 30 450, 36 ગુણ્યા 10 360, 25 ગુણ્યા 8 25 પઠા 200, 65 ગુણ્યા 30 1950, જેનો સરવાળો આવશે વિદ્યાર્થીઓ 4085. એના પછીનું કોલમ બનાવીશું P0 Q0, આ બંને કોલમોનો ગુણાકાર 25 ગુણ્યા 42 1050, P0 અને Q0 એટલે 15 ગુણ્યા 28 એટલે 420, 10 ગુણ્યા 30 એટલે આવી જશે સીધા 300, 20 ગુણ્યા 8 એટલે 160, 30 ગુણ્યા 60 એટલે 1800, જેનો આપણે સરવાળો કરી લઈશું એટલે આવશે 3730. એના પછીનું કોલમ બનાવીએ વિદ્યાર્થીઓ P1 Q1, એટલે આ બંને કોલમોનો ગુણાકાર 32 ગુણ્યા 45 એટલે આવશે 1440, પછી 20 ગુણ્યા 30 એટલે આવશે 600, પછી 36 ગુણ્યા 20 36 × 72 720,
25 ગુણ્યા 15 એટલે 375, 36 ગુણ્યા 65 એટલે આવશે 2340. એમ કરતાં એ બધાનો સરવાળો મેળવી લઈએ. 5475. પછી P0 Q1નો કોલમ બનાવીએ. P0 અને Q1 એટલે આ બંને કોલમ જે બાજુમાં છે એમનો ગુણાકાર. 32 ગુણ્યા 42 એટલે 1344. 20 ગુણ્યા 28 560. 36 ગુણ્યા 30 એટલે આવશે 600. 20 ગુણ્યા 30 20 ગુણ્યા 30 એટલે 15 એટલે 600 આવી જશે. પછી 15 ગુણ્યા 20 એટલે 15 દુ 30 એટલે 300 અને 36 ગુણ્યા 60 એટલે 2160. એનો આપણે સરવાળો કરી લઈએ એટલે આવશે 4964. વિદ્યાર્થીઓ અહીંયા આપણે ત્રણેય સૂચકાંક મેળવવાના છે. સૌથી પહેલા લાસ્ટ પિરિયડનો સૂચકાંક મળીએ તો IL બરાબર સિગ્મા P1 Q0 છેદમાં સિગ્મા P0 Q0 એને ગુણ્યા 100. એમ કરતાં કિંમત મૂકીએ આપણે 4085 છેદમાં 3730 ગુણ્યા 100 એટલે અહીંયા IL આપણને મળશે 109.52. IL બરાબર 109.52. આવો આપણો લાસ્ટ પિરિયડનો સૂચકાંક મળ્યો. એના પછી મેળવીએ IP. IPનું સૂત્ર સિગ્મા P1 Q1 છેદમાં સિગ્મા P0 Q1 ગુણ્યા 100. કિંમતો અપ્લાય કરીએ. 5475 છેદમાં 4964 ગુણ્યા 100 માટે IP મળશે આપણને 110.29. 110.29 આપણે પાછળનો સૂચકાંક મેળવીએ. હવે આપણે મેળવીશું ફિશર. IF બરાબર વર્ગમૂળમાં IL ગુણ્યા IP. બરાબર, આપણી પાસે બંને છે. આ બંને સૂચકાંકો લાસ્ટ પિરિયડની પાસે છે એટલે ગુણોત્તરવાળું આ સૂત્ર મૂકી દાખલો ગણી શકીએ. એટલે વર્ગમૂળમાં 109.52 ગુણ્યા 110.29 માટે IF આપણને મળશે 109.90. બરાબર, 109.90 એવું આપણે IF મળશે. તો અહીંયા આપણે બહુ ઇઝીલી આ દાખલો થઈ ગયો કારણ કે એકમનો કોલમ આપેલું જ નહોતું. બધા જે જથ્થાના એકમો આપેલા હતા એ બંને જથ્થાઓ માટે સમાન હતા. તેથી આ રીતે દાખલો થાય. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પાંચમો દાખલો છે જે સેક્શન F ની અંદર એ જોઈએ. પાંચમો દાખલો ખૂબ સરસ છે, સમજો. નીચે આપેલી માહિતી પરથી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક અંદાજપત્રની રીતે વર્ષ 2015નો સૂચકાંક ગણો અને બંને સૂચકાંક સમાન છે કે કેમ તે જણાવો. હવે વસ્તુઓ આપેલી છે, તમે વસ્તુઓના નામ જોઈ શકો છો. ઘઉં, ચોખા, ખાંડ, તેલ, દાળ અને ઘી. એકમ અહીંયા ક્વિન્ટલમાં આપેલા છે. વિદ્યાર્થી મિત્રો, 2013નો જથ્થો, 2013નો ભાવ અને 2015નો ભાવ આપેલા છે. અહીંયા 2013 અને 2015ની સરખામણી છે. તો 2013નો જથ્થો હોય એને હું કઈ સંજ્ઞા આપી શકું? Q0. 2013નો ભાવ હોય અહીંયા હું Q0 કહીશ. તેનો ભાવ છે તો આને કઈ સંજ્ઞા આપી શકીશ હું? P0. આને 2015નો ભાવ છે એને કઈ સંજ્ઞા આપી શકીશ? P1. તો Q0, P0 અને P1 આ ત્રણ વસ્તુઓ આપણી પાસે છે. પણ અહીંયા તમે જુઓ, ઘઉં છે એની વાત કરું તો ઘઉં ક્વિન્ટલમાં છે. વિદ્યાર્થીઓ, મેં અહીંયા 100 કિલો એમ લખેલા છે, પણ મેં લખ્યા નથી, મેં 100 લખ્યા છે, પણ 100 કિલો લખેલા છે. તો હવે અહીંયા કિલો સપોઝ કરું ને, અહીંયા ક્વિન્ટલ છે એટલે બેના એકમમાં ફેરફાર કહેવાય. બરાબર ને? આપણે આગળ ઉપર પણ શીખ્યા કે 1 ક્વિન્ટલ બરાબર 100 કિલો થાય. તો 1 ક્વિન્ટલ બરાબર 100 કિલો એટલે 1800 ભાગ્યા આ 100 અહીંયા આપણે ક્વિન્ટલને કિલોગ્રામમાં ફેરવવા પડતા 100 કેજી લખી શકાય, 100 કિલો લખી શકાય. એટલે 100 વડે ભાગવા પડે તો 1800 ભાગ્યા 100 એટલે અહીંયા જે ભાવ આવશે એ કેટલો આવી જશે? 18. એવી રીતે 2400 ભાગ્યા 100 એટલે કેટલો ભાવ આવી જશે? 24. એવી જ રીતે વિદ્યાર્થીઓ, જે બીજી વસ્તુ છે ચોખા. તો ચોખા આપેલા છે 20 કિગ્રા. એકમમાં 20 કિગ્રા છે, જ્યારે અહીંયા પણ 40 કિગ્રા. તમે રકમ જોજો, રકમની અંદર 40 કિગ્રા એવું લખેલું છે. તો આ જે ભાવ છે 700 રૂપિયા એ 20 કિલોગ્રામનો ભાવ છે. મારે 1 કિલોગ્રામનો જોતા હોય તો આ 700 ભાગ્યા 20 કરવા પડે.
ફરીથી અહીંયા કિગ્રા રકમમાં આપેલું છે, અહીંયા 20 કિગ્રા એકમમાં આપેલું છે, અહીંયા છે 700। જો મારે આ 700 છે એ 20 કિલોનો ભાવ છે, 1 કિલોનો જોતો હોય તો 700 ભાગ્યા 20 કરવા પડે। હવે 700 ભાગ્યા 20 કરું એટલે આવશે 35, બરાબર। અને એવી જ રીતે હું 800 ભાગ્યા 20 કરું, 800 ભાગ્યા 20 કરતા આવશે 40। પછી વિદ્યાર્થી મિત્રો બાકી બધે જે આ કિગ્રા છે, અહીંયા પણ કિગ્રા છે, અહીંયા કિગ્રા છે, તો જથ્થામાં પણ કિગ્રા છે, એટલે આમાં ક્યાંય પરિવર્તન થશે નહીં। પછીની વસ્તુ છે દાળ, તો દાળનો એકમ છે 20 કિલોગ્રામ, અહીંયા પણ 40 કિગ્રા છે વિદ્યાર્થી મિત્રો, રકમની અંદર 40 કિલોગ્રામ છે। તો આ બે ભાવમાં અને જથ્થામાં ફેરફાર થાય, બરાબર ને? એટલે આ 2000 છે એ 20 કિલોગ્રામનો ભાવ છે। 2020 કિલોગ્રામનો ભાવ હોય તો 1 કિલોગ્રામના શોધવા માટે 2000 ભાગ્યા 20 એવું કરતા મને મળશે 100, બરાબર છે। આ 2000 ભાગ્યા હું 20 કરીશ એટલે કેટલા આવશે? 100। એવી જ રીતે 2400 ભાગ્યા 20 કરીશ એટલે કેટલા આવશે? 120, બરાબર છે। એટલે આ રીતે પરિવર્તન થશે। પછી છે ઘી, તો ઘી કિલોગ્રામમાં આપેલા છે, અહીંયા પણ વિદ્યાર્થીઓ એમાં કિલોગ્રામ જ છે, 36 કેજી તમે કિગ્રા એવું લખેલું છે રકમમાં, એટલે આમાં પણ ક્યાંય પરિવર્તન થશે નહીં। તો આપણે અહીંયા અને આ જગ્યાએ પરિવર્તનો કર્યા, બરાબર। એટલે આ રીતે હવે આપણે જે કોલમ જોઈએ, જે શોધવા માટે તે બનાવી લઈએ વિદ્યાર્થીઓ। તો જુઓ આપણને એવું કહે છે કે બંને રીત કઈ કુલ ખર્ચની રીત અને કૌટુંબિક બજેટની રીત, કૌટુંબિક અંદાજપત્રની રીત, એ બંને રીતે દાખલો કરવાનો છે। તો સૌથી પહેલા આપણે કુલ ખર્ચની રીતની વાત કરીએ વિદ્યાર્થીઓ મિત્રો, તો એનું સૂત્ર આવશે સિગ્મા P1Q0 છેદમાં P0Q0 ગુણ્યા 100। આ જે વસ્તુઓ છે ત્રણ P1 P0 અને Q0 એટલી વસ્તુઓ છે, એને આધારે આપણને ત્રણ કોલમ મળશે, P1 Q0 અને P0 Q0 આ બે કોલમ મળશે। એટલે એ બે કોલમ આપણે મેળવી લઈએ, P1 અને Q0 એટલે આ બંને કોલમોનો ગુણાકાર કરતા જઈએ તો એ કેટલા આવશે? 24 ગુણ્યા 100 એટલે 2400, 40 ગુણ્યા 40 એટલે 1600, 36 ગુણ્યા 40 એટલે 1440, 120 ગુણ્યા 60 એટલે 7200, 120 ગુણ્યા 4 12 ચોકુ 48 એટલે 4800 અને 480 ગુણ્યા 36 એટલે 17280। હવે આનો સરવાળો કરી લઈએ આપણે તો એ આવશે 34720, બરાબર। પછી P0 Q0 એટલે આ બંનેનો ગુણાકાર 100 ગુણ્યા 18 એટલે 1835 ગુણ્યા 40 એટલે 1435 ચોકુ 140 થાય, 36 ગુણ્યા 40 એટલે આવશે 1200, બરાબર। પછી 120 ગુણ્યા 60, બરાબર છે, એટલે એ આવશે, આપણે મેળવીએ છીએ P0 અને Q0 એટલે આ નો ગુણોત્તર આવશે 6480। પછી 40 ગુણ્યા 100 એટલે 4000 આવશે અને 36 ગુણ્યા 400 એટલે આવશે 14400, બરાબર છે। ચાલો એનો પણ આપણે સરવાળો મેળવી લઈએ, જે આવશે 29280। હવે આપણે પેલા કુલ ખર્ચની રીતે જે મેળવવાનું છે તે મેળવી લઈએ। આપણે સૂત્ર લખીશું, કુલ ખર્ચની રીતે સૂચકાંક બરાબર સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા 100 એટલે 34720 છેદમાં 29280 એને ગુણ્યા 100। તો કુલ ખર્ચની રીતે આ આવશે 118.58, બરાબર। આ કુલ ખર્ચની રીતે સૂચકાંક મળ્યો। હવે આપણે જોશું કૌટુંબિક અંદાજપત્રની રીતે, આને આ એકને એક દાખલામાં બે દાખલા છે વિદ્યાર્થીઓ, એટલે પછી આપણે ચકાસીએ કે કૌટુંબિક અંદાજપત્રની રીતે પણ એટલો સૂચકાંક આવે છે કે નહીં। તો કૌટુંબિક અંદાજપત્ર છે એનું સૂત્ર છે સિગ્મા IW છેદમાં સિગ્મા W, એટલે મારે અહીંયા પહેલા I મેળવવો પડશે, બરાબર। તો I મેળવી લઈએ। I કેવી રીતે મળે? P1 છેદમાં P0 ગુણ્યા 100, બરાબર। તો આ 24 છેદમાં 18 એને ગુણ્યા 100 એમ કરતા આવશે 133.33, 40 છેદમાં 35 ગુણ્યા 100 એટલે 114.29, 36 છેદમાં 30 ગુણ્યા 100 120,
120 છેદમાં 108 ગુણ્યા 100 111.11 120 છેદમાં 100 ગુણ્યા 100 એટલે 120 480 છેદમાં 400 ગુણ્યા 100 એટલે આવશે 120 તો આવી રીતે છે એ દાખલો થશે હવે I મેળવી લીધો હવે આપણે W મેળવી લઈએ પણ આપણે P0 Q0 નું કોલમ છે વિદ્યાર્થીઓ તમે જાણો જ છો P0 Q0 નું બીજું નામ શું છે W બરાબર તો અહીંયા કૌંસમાં W લખેલું જ છે તો આપણે વળી પાછું એને કોલમ લખવાની જરૂર નથી આ બંનેનો આપણે ગુણાકાર કરી લઈએ અને કોલમ બનાવીએ IW એટલે 1800 ગુણ્યા 133.33 બરાબર છે 1800 ગુણ્યા 133.33 કરતા આવશે 2,39,994 2,39,994 પછી આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આવશે 1,60,6 1,60,006 પછી આ બંનેનો ગુણાકાર કરીએ 1200 ગુણ્યા 120 એટલે 1,44,000 પછી આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આવશે 7,19,992.8 7,19,992.8 આ બંનેનો ગુણાકાર કરીએ એટલે આવશે 48,000 12 ચોકું 48 સોરી 4,80,000 આવશે કારણ કે 12 ચોકું 48 બીજા 4 શૂન્ય આવે આ બંનેનો ગુણાકાર કરીએ એ કરતા આવશે 17,28,000 હવે આ બધાનો આપણે સરવાળો કરી લઈએ સરવાળો કરતા આવશે 34,71.8 બરાબર છે 34,71,992.8 એવો આપણો સરવાળો આવે છે હવે આપણે સૂત્ર લખી લઈશું કયું સૂત્ર લખીશું કૌટુંબિક બજેટની રીતે અથવા કૌટુંબિક અંદાજપત્રની રીતે સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W 34,71,992.8 છેદમાં સિગ્મા W આવ્યો હતો એટલે કે સરવાળો P0 Q0 નો 29,280 એટલે આપણે અહીંયા I આવશે આપણો 118.58 વિદ્યાર્થીઓ હવે ચકાસો તમે કુલ ખર્ચની રીતે અને 118 આવે છે સોરી કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટની રીતે જે સૂચકાંક મળે છે તે સરખો જ આવે છે આપણે આ સાબિત કરવાનું હતું કે કુલ ખર્ચની રીતે અને કૌટુંબિક બજેટમાં સમાન આવે છે કે નહીં તો આપણે શોધીને જોઈ લીધું બંને રીતે સમાન આવે છે